गुजरात राजकोट में जय हो मित्रों, તમે તમારી બે આંખોથી જોઈ લો ખાલી। જય માતાજી જુઓ ખાલી, તમે વિડિયો જુઓ છે, તમારા પગ નીચેથી જમીન સરકી જશે। જોઈ લો આપણા રાજકોટ શહેરની અંદર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક મોટામાં મોટો ચમત્કાર થઈ ગયો। આ ચમત્કાર જોતા ભાઈ વિરોધીઓની આંખો ફાટી ગઈ। આ વિડીયોને ઇગ્નોર ના કરતા વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે આપણા રાજકોટમાં ભાઈ 3 દિવસ કથા ચાલી અને આજે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે ભાઈ હનુમાન દાદા બાલાજીનો એક મોટામાં મોટો ચમત્કાર જોવા મળ્યો। આ ચમત્કાર થતા જ ભાઈ જે લોકો વિરોધ કરતા હતા, તમે બધાએ જોયું કે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ શહેરની અંદર આવવાના હતા એટલે ઘણા બધા વિરોધીઓ મેદાને ઉતર્યા હતા અને એવું કહેતા હતા કે આ બાબા ખોટા છે, ઢોંગી છે, ધુતારા છે, લોકો જોડેથી પૈસા લૂંટે છે। પણ આજે ભાઈ છેલ્લા દિવસે રાત્રિના સમયે જે ચમત્કાર થયો ને, આ વિડીયો વાયરલ થયા અને જે લોકોએ લાઈવ દ્રશ્ય જોયા ભાઈ એમની આંખો ફાટી ગઈ। તમે ભાઈ લાઈવ દ્રશ્ય ના જોયા હોય તો તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, કારણ કે લાખોની સંખ્યામાં ત્યાં લોકો પધારેલા હતા। હવે આમાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ તમે ન ગયા હોય તો આ વિડીયોના માધ્યમથી જાણી લેજો, કારણ કે આજે પણ ઘોર કળિયુગની અંદર બાબાના ભાઈ ચમત્કાર છે, બાલાજી મહારાજના ચમત્કાર છે। અત્યારે હાલ આપણા રાજકોટ શહેરની અંદર ભાઈ ઘણા બધા વિડીયો વાયરલ થયા, ઘણા બધા લોકોએ બાબાનો વિરોધ કર્યો અને બાબાને જેમ ફાવે એમ બોલ્યું કે આ તો ખોટા છે, ઢોંગી છે, ધુતારા છે। પણ જે લોકો નથી માનતા એમના માટે ભાઈ કંઈ નથી, એમના માટે બધી અંધશ્રદ્ધા જ છે। પણ જે લોકો માને છે, જે લોકો માતાજી અને દેવી દેવતાઓ ઉપર વિશ્વાસ રાખે છે, એમના માટે ભાઈ બધા ચમત્કાર જ છે। અત્યારે હાલ આ વિડીયો વાયરલ થતા ભાઈ તમારું શું કહેવું છે? આજે પણ લોકોને અનુભવ થયા છે, વ્યક્તિગત અનુભવ થયા છે। આ વિડીયો મેં તમારા સુધી પહોંચાડ્યો છે, પણ મિત્રો હું પણ કોઈ પણ જાતની અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ નથી કરતો। આ લોકો સાથે જે વ્યક્તિગત અનુભવ થયા છે એ તમારા સાથે શેર કર્યા છે। હવે ભાઈ તમારું શું કહેવું છે કે આ કોઈ ચમત્કાર હોઈ શકે કે આ લોકો પણ ધતિંગ કરી રહ્યા છે? મિત્રો મારું કહેવું નથી, પણ હું તો તમારા સુધી એક સાચી માહિતી પહોંચાડી રહ્યો છું। તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।